નમસ્કાર દોસ્તો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. અમે અત્યારે કેદારનાથથી બદ્રીનાથ જવા માટે નીકળ્યા છીએ. અહીંયાથી કેદારનાથથી બદ્રીનાથ 205 કિલોમીટર છે અને અહીંયા અદ્ભુત દ્રશ્યોના નજારા પણ અમે તમને અમારા કેમેરાના માધ્યમથી દેખાડશું. આગળનો વ્યૂ ઉતારનો બધું હાથ આવત ના ઉતારો આ બાજુ ચાલ. ગણપતિની પાછળ પડી જશે. રાતે હોઈ ગયા તો પૂરા હોઈ ગયા ને પછી હું તો લગભગ 5 વાગ્યાનો હોઈ ગયો તો તે 9 વાગે જાગ્યો. 9 વાગે જાગીને પછી મંદિર બાજુ ગયો. મંદિરમાં દર્શન કરીને આવું ને કરણે બી નંબર આવ્યો તો. હા અમે લગભગ કેટલા વાગે ગયા હતા ખબર? 7:30 વાગે ગયા હતા. 9 વાગે પાછા આવતા રહ્યા. તડકો કાઢ્યો તડકો આવે તો હાશ લો તમારા સુધી ના ઢોરમાં થારા તમે એટલે દી તડકો ગમવાન લાલન તો એવું થતું તડકો જોઈએ થાય કે હાશ લે એવું થયું ને લાલા ઢોરમાં જશે એટલે મને જ થવાનું મને ઘરે પહોંચે પછી હાશ લે ભગવાન જન્નતમાં પહોંચી ગયો. જન્નતમાં આવી ગયા. આપણે જે જન્નત ગોતવા આવ્યા ત્યાં જન્નત નથી. બંધ કરી દઉં. ના ચાલુ રહેવા દે. હા હા લાલા આપણે જે જન્નત ગોતવા આવ્યા હતા એ જન્નત અહીંયા નથી. એ આપણે જ્યાં રહીએ ને અહીંયા જન્નત છે. આપણા પૂર્વજો જ્યાં હતા ત્યાં જન્નત છે. આપણા બાપ દાદા આમ તો થોડા હેલાયા છે. એમને ના થાય કે આ તો કે આપણે પહાડી વિસ્તારમાં રહીએ પેઢીઓ પહેલા. અત્યારે લગીને ફર્યા હતા ને જન્નત જ લાગતું. કેદારનાથ ઉપર ગયા પછી એવું થયું કે આપણે જે કામ કરીએ ને એ તો બહુ સારું, લાખ ગણા સારું આપણે સારું તે આવું લે. હા બચારા જેવા હાળા 4 માણસ ખભે લઈ જાય વાત સાચી કરવાની એની. ગધાડા ઉપર ને પેલા 1-2 ટાઈમના રોટલા હાટું ખાલી કેટલી ઓલું કરે છે. અને એ 6 મહિના જ કામ કરવાનું ભાઈ તો કઈ જફર પડી ને ખાલી ભાઈ એ આપણને જે કાના જે આપણને લઈને આવ્યા હતા ને ભાઈ એ ભાઈ અહીંયાનો તો એ ખબર પેન કહેતો હતો પંજાબનો. એ કે મને ગુજરાત બાજુ કે ગમ જ નહીં. મેં કીધું કેમ? કે અમારે અમને કે ઠંડી સિવાય ફાવ જ નહીં કે અમારે ઠંડક જ જોઈએ કે ચોમાસામાં આવી જવાય. એટલે ત્યાં અવતાર હોય ને એ હિમાચલનો હતો અને કાશ્મીરનો હતો, બે હતા. ઠંડી સિવાય અમને ના ફાવે. ઠંડી સિવાય અમને ના ફાવે કે જ્યાં આપણે રહે ને એટલે આપણે ટીવી જેવી ના રેવાય. આપણે મરી જઈએ વહેલા. હાર તો જન્મ અહીં થયો હોય ને આ 5 દાડા ના રહી કઈ બોલાડતી અટકાઈ જાય આપણને. જન્મથી હોય તો કઈ ના થાય. જન્મથી હોય તો ખાલી હું તો વિચારું પડી ગયો. ખબર છે કરણ એટલે કાનજી પેલો ભાઈ નાનું છોકરું લઈને આવ્યો હતો. મેં ના કીધું બુડા અહીંયા લઈને હવાઈ કીધું. આ નાના છોકરાને કીધું એટલે આ બાજુ કઈ હદ નહીં વરસાદ થયું. ના અહીંયા નહીં હોય એવું. હવે આપણે જેમ નીચે ઉતરશું ને એમ વરસાદ નહીં આવવા લાગે. બહુ ઊંચું છે. આપણે નીચે ઉતરીએ અમે અત્યારે. અને બીજી વાત કે અમે અત્યારે ગાડી છે મેં સીતાપુર લાવી હતી. ખબર સવારમાં ના આવત સીતાપુર. ના એક વાત સાચી, કેટલું ટ્રાફિક હતું. બહુ બધું સારું લઈ લાય. રાતે અમે ઠોકી નાખી ગાડી. એટલે આપણો ટાઈમ બચ્યો તો આપણે હજુ ટ્રાફિકમાં જ ફસાયેલા હોત. તમે કીધું નહીં તમે હોટલ ગોતી ને 48 કલાક કરી કાઢો. હોટલમાં રોકાઈ જાય. ફાયદો નહીં. હમ રોકાઈને ફાયદો નહીં ને આપણે વચ્ચે ચક્રું કોઈ જઈશું કપાઈ જાય. બે કામ એડિટિંગ નું કામકાજ કરતો હતો ને. એડિટિંગ કરતો હતો. તેમાં શું થયેલું આપણે? ના ભાઈ મેં ઓછું કરતો હતો, નહીં કરતો એડિટિંગ. હું આ પેલો નહીં આ કૌશિક ભરવાડ ને બધા આવતા હતા ને
એ બેન આવતા હતા ત્યાં આગળ ભાઈબંધ હતું ને કોમ્પ્યુટર હતું એનું તો હું અહીંયા એડિટિંગ કરતો હતો મને યાદ હતું કરતો હોય કલાક બે કલાક પછી કોલેજમાં એડિટિંગનું બધું કામકાજ હું કરતો હતો એલજીમાં અમદાવાદ બંધ કરો 6 મિનિટ નો થયો થાકી ગયો હા હાથ દુખવા માંડ્યો સારું બંધ કરી દે